નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન જેમાં ભૂગોળ વિભાગમાં પાઠ 11 કે જેનું નામ છે ભૂમિ સ્વરૂપો, તેના વિશે આપણે આજે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતના નકશામાં તમે વિવિધ ભૂમિ સ્વરૂપો જોયા જ હશે, જેવા કે પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે, મેદાનો છે, નદીઓ છે, રણ પ્રદેશો છે વગેરે ભારતના નકશામાં દર્શાવવામાં આવતું જ હોય છે। એમાં આપણી ભૂમિ સ્વરૂપો વિશે જ્યારે આજે વાત કરવા જઈ રહ્યા છીએ, તો આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ, પૃથ્વી જ એક એવો ગ્રહ છે કે જેના ઉપર જીવસૃષ્ટિ એટલે કે સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ રહેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે શું થતું રહે છે, તો કે હલનચલન થતું રહે છે। અને આ હલનચલનના કારણે શું થાય છે, તો આ હલનચલનથી તે જમીનના સ્વરૂપો રચે છે અને બદલે છે। તો પૃથ્વીનો પોપડો છે અને પૃથ્વીના પોપડાની અંદર જે હલનચલન થાય છે, એ હલનચલનના પરિણામે શું થાય છે, તો કે જમીનના સ્વરૂપો બદલાય છે। અને આવો જ અનુભવ પણ આપણને ભૂકંપના આંચકાઓ દ્વારા, તો ક્યાંક જ્વાળામુખી કે સુનામી જેવી ઘટનાઓ દ્વારા થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે ભૂમિ સ્વરૂપોનું સ્વરૂપ બદલાય છે, એ કયા કારણે? તો તેનું મુખ્ય કારણ શું છે, તો કે મુખ્ય કારણ છે કે ભૂકંપના આંચકા અને જ્વાળામુખી કે સુનામી જેવી ઘટનાઓ છે, એ ઘટનાઓને દ્વારા આ જમીનના સ્વરૂપો, નવા સ્વરૂપો રચાય છે અને બદલાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હલનચલનથી ક્યાંક પર્વત, ઉચ્ચ પ્રદેશ અને ફાટખીણની રચના થતી હોય છે। તે ઉપરાંત નદી, હિમનદી, પવન, સમૃદ્ધના મોજા જેવા કુદરતી બળોને લીધે ધોવાણ અને નિક્ષેપણ દ્વારા કાપના મેદાનો, ખીણો અને કોતરોની રચના થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, જે આ પૃથ્વીના પોપડાની અંદર જે હલનચલન થાય છે, એ હલનચલનના કારણે શાની રચના થાય છે, તો કે પર્વત છે, ઉચ્ચ પ્રદેશ છે અને ફાટખીણની રચના થાય છે। તે ઉપરાંત નદી, હિમનદી, પવન, સમૃદ્ધના મોજા જેવા કુદરતી પરિબળોને લીધે ધોવાણ અને નિક્ષેપણની ક્રિયા દ્વારા કાપના મેદાનો, ખીણો અને કોતરોની પણ રચના થતી હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ બધું શાના કારણે છે, તો કે સુનામી અને ભૂકંપના કારણે। હવે આપણે ભૂમિ સ્વરૂપ જ્યારે પાઠ ભણવા જઈ રહ્યા છીએ, ત્યારે ભૂમિ સ્વરૂપ કોને કહેવામાં આવે, તેના વિશેની આપણે વ્યાખ્યા જોઈશું। તો કે પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે। બીજી વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યાને આ રીતે પણ કરી શકાય છે કે ભૂમિ સ્વરૂપોના સર્જનમાં સમૃદ્ધની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલા વિશિષ્ટ આકાર અને ઢોળાવવાળું ભૂપૃષ્ઠ ધરાવતા ભાગને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે। ફરીથી, સમૃદ્ધની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલા વિશિષ્ટ આકાર અને ઢોળાવવાળું ભૂપૃષ્ઠ ધરાવતા ભાગને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ છે ભૂમિ સ્વરૂપની વ્યાખ્યા। તમે આ પણ લખી શકો છો પરીક્ષામાં કે પૃથ્વી સપાટીનો અમુક ભાગ જે ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આનો અર્થ જોયો। હવે જોઈશું ભૂમિ સ્વરૂપોના પ્રકાર। તો સૌથી પહેલાં તો આપણે ભૂમિ સ્વરૂપની વ્યાખ્યા જોઈ। હવે ભૂમિ સ્વરૂપોના સર્જનમાં કયા પરિબળો ફાળો આપે છે, તો કે ભૂમિ સ્વરૂપના સર્જનોમાં ધરતીકંપ, જ્વાળામુખી, સુનામી જેવા ભૂગર્ભના પરિબળો તેમજ નદી, પવન, હિમનદી, સમૃદ્ધના મોજા જેવા બાહ્ય પરિબળો ફાળો આપે છે। હવે વિદ્યાર્થી મિત્રો, ભૂમિ સ્વરૂપોને જો ઓળખવા હોય તો ઓળખવા માટે એના મુખ્ય 3 લક્ષણો છે। કયા 3 લક્ષણો? તો ભૂમિ સ્વરૂપોને ઓળખવા માટેનું પહેલું લક્ષણ છે કે ચોક્કસ ઊંચાઈ, બીજું છે ઢોળાવ અને ત્રીજું છે આકાર। તો આ ભૂમિ સ્વરૂપોને ઓળખવા માટેના મુખ્ય 3 લક્ષણોમાં ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને વિશિષ્ટ આકાર।
તો આ ત્રણ લક્ષણોથી આપણે ભૂમિ સ્વરૂપોને ઓળખી શકીએ છીએ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું કે ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર. તો કે ભૂમિ સ્વરૂપોના મુખ્ય પ્રકાર કયા કયા છે? તો આપણે જોયું કે પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીનના ભાગોને પર્વત, ઉચ્ચ પ્રદેશ, જમીનના ભાગોને પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન વગેરેના નામથી આપણે ઓળખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ભૂમિ સ્વરૂપોના મુખ્ય 3 પ્રકારની વાત કરવામાં આવે તો ભૂમિ સ્વરૂપોના જે મુખ્ય 3 પ્રકાર છે, જેમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાન, આ તેના મુખ્ય 3 પ્રકારો છે. જ્યારે બીજા જે પ્રકાર છે, ખીણ છે, ટાપુ છે, સમૃદ્ધ સપાટી છે, બરાબર, એની આપણે વાત નહીં, આપણે મુખ્ય 3 પ્રકારો વિશે અહીંયા આજે સમજ મેળવવાની છે. પર્વત, ઉચ્ચ પ્રદેશ અને મેદાન વિશે આપણે આ પાઠમાં સમજ મેળવવાની છે. તો આ આકૃતિ આપેલી છે એ વિદ્યાર્થી મિત્રો તમે મુખ્ય ભૂમિ સ્વરૂપોની જે અહીંયા આકૃતિ છે તમે ધ્યાનથી જોઈ શકો છો. આ સમૃદ્ધ સપાટી છે, બરાબર. આપણે વાત કરી હમણાં વ્યાખ્યામાં કે સમૃદ્ધની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ, અહીંયા જુઓ, જુદી જુદી ઊંચાઈએ આવેલા વિશિષ્ટ આકાર અને ઢોળાવવાળું ભૂપૃષ્ઠ ધરાવતા આપણા ભાગને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારો વિશે આપણે વિસ્તૃતમાં સમજ મેળવીશું. તો સૌથી પ્રથમ પર્વત વિશે આપણે વાત કરીશું કે પર્વત એટલે શું, બરાબર. તો પર્વત વિશે જ્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો, આપણે પર્વતની વ્યાખ્યા અહીંયા આપેલી છે કે સમૃદ્ધ સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને આપણે શું કહીએ છીએ? તો કે પર્વત કહીએ છીએ. તો પૃથ્વી સપાટીની અહીંયા વાત કરવામાં સમૃદ્ધની સપાટીની વાત કરવામાં છે કે સમૃદ્ધની સપાટીથી કેટલી? તો કે લગભગ 900 મીટરની ઊંચાઈએ, 900 મીટરની ઊંચાઈની વાત કરવામાં છે કે 900 મીટરની ઊંચાઈથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને આપણે પર્વત કહીએ છીએ. આગળની આકૃતિમાં તમે જોઈ શકો છો, અહીંયા પર્વતનું આપેલું છે સૌથી વધારે ઊંચાઈ પર, અને બરાબર, તો સૌથી વધુ ઊંચાઈ ધરાવે છે, બરાબર. અને તેનો આકાર કેવો છે કે સમૃદ્ધના મોજા જેવો આકાર અહીંયા દર્શાવવામાં આવ્યો છે. સોરી વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જે આ પર્વત છે, બરાબર, તો જે પર્વતની આપણે જે વ્યાખ્યા કરી છે કે સમૃદ્ધની સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે અને એના મોજા તેનો ઓછો કે તીવ્ર ઢોળાવ કે એમને સાંકડા શિખરો ધરાવતા આ વિસ્તારને આપણે પર્વત કહીશું. હવે તેની પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બનતા હોય છે. એટલે કે પૃથ્વીના પેટાળમાં ભૂકંપ, જ્વાળામુખી જેવા જે કુદરતી ભૌતિક બળો છે અને આ બળોની ક્રિયા અને પ્રતિક્રિયાને પરિણામે શું થાય છે? તો આવી જે ક્રિયાઓથી પર્વતો બનતા હોય છે. પર્વતોનો ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે. તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ પડતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પર્વતની જે રચના થાય છે એ પર્વતની જે રચના થાય છે તેમાં અનેક પરિબળો, જે કુદરતી ભૌતિક બળોની જે ક્રિયા અને પ્રતિક્રિયા છે અને તેમની આંતરક્રિયાઓથી શું થાય છે? તો પર્વતો બને છે. અને પર્વતોના ઉદ્ભવ અને વિકાસ એ એકથી વધુ ક્રિયા અને બળોની અસર તેમાં જોવા મળે છે. અને આ પર્વતો એ તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ પડતા હોય છે. તો પર્વતોનું વર્ગીકરણ, તો કે નિર્માણ પ્રક્રિયાને આધારે પર્વતોને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. કયા કયા 4 વિભાગ? તો સૌથી પહેલું છે ગેડ પર્વત, બીજું છે ખંડ પર્વત, ત્રીજું છે જ્વાળામુખી પર્વત અને ચોથું છે અવશિષ્ટ પર્વત. હવે આ પર્વતોના 4 પ્રકાર વિશે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ગેડ પર્વત, જેને અંગ્રેજીમાં ફોલ્ડ માઉન્ટેન કહેવામાં આવે છે, તો ગેડ પર્વતની વ્યાખ્યા કરીએ તો કે મોટા ભાગે સમૃદ્ધની તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે. તેના ઉધ્વ વળાંકને આપણે શિખર તરીકે અને અધો વળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત કરવામાં આવી છે
તો આ જે પર્વત છે શું તો કે સમુદ્રની સપાટીના તળિયાના કે જળાશયોના તળિયે એકત્રિત. તો આ બંને બાજુથી શું થાય છે તો કે દબાણ થાય છે. આ બંને બાજુથી દબાણ આવતા આ વચ્ચેના ભાગે શું થાય છે તો કે કરચલીઓ કે ઘેડ પડે છે, જેમાં ઉધ્વ જે વળાંક આવે છે એને આપણે શિખર તરીકે ઓળખીએ છીએ અને અધો વળાંકને ખીણ કે તળેટી તરીકે આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા ઘેડ પર્વતની જે આકૃતિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. તો ઘેડ પર્વત એ સમૃદ્ધના મોજા જેવો આકાર અને વધુ ઊંચાઈ ધરાવતા પર્વતને આપણે ઘેડ પર્વત કહીએ છીએ. એની વ્યાખ્યા પણ રીતે લખી શકાય કે સમૃદ્ધના મોજા જેવો આકાર અને વધુ ઊંચાઈ ધરાવતા પર્વતને ઘેડ પર્વત કહીએ છીએ. તો આ પર્વત ક્યાં આપણને જોવા મળશે તો કે એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ આ દુનિયાના મુખ્ય ઘેડ પર્વતો છે. તો વિદ્યાર્થી મિત્રો આ છે પર્વતનો પ્રથમ પ્રકાર કે જેનું નામ છે ઘેડ પર્વત. હવે બીજો પ્રકાર છે ખંડ પર્વત, જેને બ્લોક માઉન્ટેન કહેવામાં આવે છે. તો આ જે ખંડ પર્વત છે એ ખંડ પર્વત તો ભૂગર્ભિક બળોને લીધે શું તો કે ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિ સ્તરો વચ્ચે શું થાય છે ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. આથી આજુબાજુનો ભાગ બેસી જાય છે અને વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગને ફાટ ખીણ રચાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂગર્ભિક બળોને કારણે શું થાય છે તો એની જે આજુબાજુનો જે ભાગ છે એ ભાગ શું થાય છે તો બેસી જાય છે. બરાબર, બેસી જતાં અહીંયા ફાજો આ ભાગ ઉપર આવે છે અને આ ભાગ નીચેની તરફ સ્થિર રહે છે. તો આ જે ઉપરની તરફ જે આવે છે ભાગ બરાબર એને આપણે ખંડ પર્વત અને આ જે નીચે જે બેસી જાય છે એને આપણે શું કહીશું ફાટ ખીણ તરીકે ઓળખવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો જર્મનીનો હોસ્ટ પર્વત એ તેનું ઉત્તમ ઉદાહરણ છે. તો સામાન્ય રીતે મંદ ભૂસંચલન એટલે કે ધીમી ગતિ મંદ ભૂસંચલન દરમિયાન ઉદ્ભવતા ખેંચાણ બળને લીધે શું થાય છે તો કે ખડકોમાં સ્તરભંગ રચાય છે. અહીંયા જોજો અલગ અલગ વિભાગ પડી ગયા છે અને બે સ્તરભંગોની વચ્ચેનો પ્રદેશ એ ઊંચકાઈ આવે છે. અહીંયા બે ઊંચકાઈ આવે છે બરાબર, અથવા વચ્ચેનો ભાગ જેમનો તેમ રહે છે. આ વચ્ચેના ભાગ એની એ સ્થિતિમાં રહે છે અને તેની બંને બાજુના પ્રદેશો એ નીચે સરકી જાય છે. એ ઊંચી ગયેલો ભાગ અથવા તો ભૂભાગ જેને આપણે શું કહીએ છીએ તો કે ખંડ પર્વત તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બંને બાજુ તમે જોઈ શકો છો બરાબર. તો બંને બાજુના જે તીર માર્યા છે ઉપરની તરફ એ શું છે તો કે ખંડ પર્વત છે અને આજ નીચે જે છે નીચે ઉતરી ગયેલો ભાગ જેને આપણે ફાટકીણ તરીકે ઓળખાય છે. ખંડ પર્વતોની ઊંચાઈ ઓછી હોય છે અને તે ભૂ સપાટી પર મર્યાદિત વિસ્તારોમાં પથરાયેલા હોય છે. ખંડ પર્વતમાં ભારતમાં આવેલા નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ વગેરે પર્વત એ ખંડ પર્વતના ઉદાહરણ છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ ત્રીજો પ્રકાર છે જ્વાળામુખી પર્વત. તો જ્વાળામુખી પર્વત કોને કહીએ છીએ અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે જ્વાળામુખી પર્વતની જે આકૃતિ આપેલી છે તેને ધ્યાનથી નિહાળી શકો છો. તો જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો એ શંકુ આકારે જમા થતાં તે જ્વાળામુખી પર્વત બને છે. તો જ્યારે જ્વાળામુખી ફાટે છે અને જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી જે બહાર જે પદાર્થો ફેંકાય છે અને તેના કારણે તેના આકારે જે જમા થાય છે તેને આપણે જ્વાળામુખી પર્વત કહીએ છીએ. તો કે જ્વાળામુખીનું પ્રસ્ફોટન થાય ત્યારે પૃથ્વીના પેટાળમાંથી માટી, રાખ, પથ્થર, ખડકોના ટુકડા વગેરે અતિશય ગરમ ભૂરસ અથવા તો લાવારસ બહાર ફેંકાય છે અને આ બધા પદાર્થોથી શંકુ આકારના જે પર્વતોની રચના થાય છે તેને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે. તેમાં વાત કરીએ તો કે ઇટાલીમાં વિસુવિયસ, ઇક્વેડોરનો કોટોપક્ષી, જાપાનનો ફુજિયામા
અને ભારતનો બેરમ એટલે કે અંદમાન, પાવાગઢ અને ગિરનાર એ જ્વાળામુખી પર્વતના એક ઉત્તમ ઉદાહરણો છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્વાળામુખી પર્વત કોને કહેવાય છે? તો કે જ્વાળામુખીનો પ્રસ્ફોટ થાય ત્યારે પૃથ્વીના પેટાળમાંથી માટી, રાખ, પર્વત, પથ્થર, ખડકોના ટુકડા વગેરે અતિશય ગરમ ભૂરસ અથવા લાવારસ બહાર ફેંકાય છે અને એ બધા પદાર્થોથી શંકુ આકારના પર્વતોની રચના થાય છે. તેને જ્વાળામુખી પર્વત કહે છે. ચોથો પ્રકાર છે અવશિષ્ટ પર્વત. અવશિષ્ટ પર્વત કોને કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, અવશિષ્ટ પર્વતની જો વાત કરીએ તો અવશિષ્ટ પર્વત એટલે કે ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વતની રચના થાય છે. એટલે કે સમૃદ્ધના મોજાના કારણે, સમૃદ્ધના પાણીના કારણે જે ઘસારણ લાગે છે અને એ ઘસારાને કારણે જે ભાગ ટકી રહે છે એ શેષ ભાગોને આપણે અવશિષ્ટ પર્વતો કહીએ છીએ. તો હજારો વર્ષોથી પોચા ખડકો ઘસાઈને શું થાય છે? તો કે વહી જાય છે અને નક્કર ખડકમાંથી જે બાકીનો જે ભાગ બચે છે, એટલે કે નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે, ત્યારે અવશિષ્ટ પર્વત કહેવામાં આવે છે. તો હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે, જેને આપણે અવશિષ્ટ પર્વત કહેવામાં આવે છે. અવશિષ્ટ પર્વતની આકૃતિ અહીંયા આપેલી છે વિદ્યાર્થી મિત્રો, તે તમે ધ્યાનથી નિહાળી શકો છો. હવે આ જે અવશિષ્ટ પર્વત ક્યાં? તો કે ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહાલ, પૂર્વઘાટ એ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે 4 પ્રકારો છે એ પહેલું છે ઘેડ પર્વત, બીજું ખંડ પર્વત, ત્રીજું જ્વાળામુખી પર્વત અને ચોથો અવશિષ્ટ પર્વત. તો આ પર્વતોના 4 પ્રકારો વિશે આપણે અહીંયા અભ્યાસ કર્યો છે. હવે આગળનો મુદ્દો છે પર્વતોનું મહત્ત્વ, કે પર્વતોનું શું મહત્ત્વ રહેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, પર્વતોનું મહત્ત્વ આપણે જોવા જઈએ તો કે સૌથી પ્રથમ પર્વતો એ દેશ કે પ્રદેશની સીમા અને સરહદ અને કુદરતી દિવાલ સમાન છે અને તે ઠંડા પવનથી રક્ષણ કરે છે. તો ભેજવાળા પવનો રોકી અને વધારે વરસાદ પણ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, દેશની સરહદ પર આવેલા ઊંચા પર્વતો કુદરતી દિવાલ બનીને સરહદની સુરક્ષા કરે છે. બીજું તો કે પર્વતોના વિશિષ્ટ સ્થાનની આબોહવા પર નોંધપાત્ર અસર થાય છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ શિયાળામાં ઉત્તર તરફથી ફૂંકાતા હિમ જેવા ઠંડા પવનોને અટકાવી અને ઉત્તર ભારતને અતિશય ઠંડી સામે રક્ષણ આપે છે. આગળ તો કે પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે. તો પર્વતો ભેજવાળા પવનોને આગળ વધતા અટકાવે છે અને વરસાદ લાવવામાં ઉપયોગી નીવડે છે. પર્વતો નદીઓનું ઉદ્ગમ સ્થાન છે અને તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ પણ થાય છે. એટલે કે નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનો રચાય છે. વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી બારેમાસ વહેતી નદીઓ જળભંડારનું કામ કરે છે. એટલે કે ભારે વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી બારેમાસ વહેતી નદીઓ તે સિંચાઈ, જળવિદ્યુત, મત્સ્ય ઉદ્યોગ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે. ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના પણ ભંડાર છે. ત્યારબાદ કેટલાક પર્વતોમાંથી અનેક પ્રકારના ખનિજો પણ મળી આવે છે. પર્વતો એ જંગલ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ અને પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ બને છે. એટલે કે પર્વતો ઉપર ઊંચાઈએ આવેલા કેટલાક સ્થળો એ હવા ખાવાના સ્થળો તરીકે ઉપયોગી છે. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે પર્વતો એ રહેઠાણનું સ્થાન છે.
એટલે કે કુલ વસ્તીમાં 10મા ભાગની વસ્તી એ પર્વતો પર રહે છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બગોટા. આટલું જાણો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શહેર આપવામાં આવ્યું છે, કયા દેશમાં આવેલું છે તે અને કેટલી ઊંચાઈ પર છે તે. તો મેક્સિકો શહેર, દેશ મેક્સિકો, તેની ઊંચાઈ 2300 મીટર છે. ક્યુટો શહેર જે ઇક્વેડોર દેશમાં આવેલું છે, જેની ઊંચાઈ 2386 મીટર છે. બગોટા શહેર જે કોલંબિયા દેશમાં આવેલું છે, જેની ઊંચાઈ 2625 મીટર છે. લેહ શહેર જે ભારત દેશમાં આવેલું છે, જેની 3500 મીટર ઊંચાઈ છે. ચીનમાં આવેલું લાહસા, જેની ઊંચાઈ છે 3520 મીટર. લાપાઝ જે બોલિવિયા દેશમાં આવેલું છે, જેની ઊંચાઈ છે 3640 મીટર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે શહેરો છે એ આ ઊંચાઈ પર આવેલા છે, બરાબર. તેના વિશે અહીંયા માહિતી આપવામાં આવી છે, તે આપણે યાદ રાખવાની છે. આગળ આપણે વાત કરીશું ઉચ્ચ પ્રદેશ. તો કે ઉચ્ચ પ્રદેશ કોને કહેવામાં આવે છે? તો ઉચ્ચ પ્રદેશ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, સમૃદ્ધ સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તો સમૃદ્ધની સપાટીથી આશરે 180 મીટરથી વધુ પણ 900 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા અને ટોચ ઉપર પ્રમાણમાં પહોળા અને સમતલ ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. ઉચ્ચ પ્રદેશોનું વર્ગીકરણ તો કે ભૌગોલિક સ્થાન અને સંરચનાને આધારે ઉચ્ચ પ્રદેશોને 3 પ્રકાર પાડવામાં આવે છે. એટલે કે તેનું ભૌગોલિક સ્થાન અને રચના ઉપરથી તેમના મુખ્ય 3 પ્રકારો પડે છે. જેમાં પ્રથમ પ્રકાર છે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, બીજું છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ત્રીજું છે ખંડીય ઉચ્ચ પ્રદેશ. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે વાત કરીશું આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, કે જેની આકૃતિ અહીંયા આપવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ એટલે કે ચારેય બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલા ભૂમિભાગને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તો ચારેય બાજુથી ઊંચી પર્વતમાળા, અહીંયા તમે જોઈ શકો છો, ચારેય બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ કે આંશિક રીતે ઘેરાયેલા ભૂભાગને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. અહીંયા આ જે છે એ આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ છે. ભારતની ઉત્તર તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ એ તેના ઉત્તમ ઉદાહરણો છે. ત્યારબાદ દક્ષિણ અમેરિકામાં બોલિવિયાનો ઉચ્ચ પ્રદેશ એ એન્ડીઝ પર્વતમાળાથી ઘેરાયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે ભાગ છે એ ભાગ એ આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખાય છે. બીજો પ્રકાર છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પર્વતની તળેટી એટલે કે પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, અહીંયા તમે જોઈ શકો છો, આ જે વિભાગ છે એને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એક પર્વત તરફની સીધો ઢોળાવ ધરાવે, જો અહીંયા સીધો ઢોળાવ ધરાવે છે, બરાબર. આ સીધો ઢોળાવ ધરાવતા પર્વતની તળેટી છે, તળેટીમાં સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને આપણે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. દાખલા તરીકે વાત કરીએ તો પેન્ટાગોનિયા જે દક્ષિણ અમેરિકામાં આવેલું છે અને ભારતમાં માંડવાનો ઉચ્ચ પ્રદેશ અને યુએસમાં પીડમોન્ટ આ ઉચ્ચ પ્રદેશોનું ઉત્તમ ઉદાહરણ છે. આગળ જોઈએ તો કે ખંડીય ઉચ્ચ પ્રદેશ. તો વિદ્યાર્થી મિત્રો, ખંડીય ઉચ્ચ પ્રદેશમાં ભૂગર્ભિક હલનચલનથી ઉચકાયેલા ભૂમિભાગને કે મોટા ભૂમિભાગ પર લાવાના સ્તરો એ ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ભૂગર્ભીય હિલચાલને કારણે એકાએક ઊંચા ઉપસી આવેલા ભૂમિભાગને ખંડીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે.
કેટલીકવાર પૃથ્વી સપાટી પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈએ જઈને ઠરવાથી પણ ખંડીય ઉચ્ચ પ્રદેશ બને છે. દાખલા તરીકે વાત કરીએ તો કે ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, સ્પેન, ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકા અને અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ એ તેના ઉત્તમ ઉદાહરણો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે ઉચ્ચ પ્રદેશોના જે 3 પ્રકાર છે તેના વિશે આપણે વાત કરી. હવે આગળ જોઈશું ઉચ્ચ પ્રદેશોનું મહત્ત્વ. તો ઉચ્ચ પ્રદેશોનું શું મહત્ત્વ રહેલું છે તેના વિશે આપણે વાત કરીએ તો કે જે ઉચ્ચ પ્રદેશ છે એ ઉચ્ચ પ્રદેશ એ લાવાની ફળદ્રુપ જમીન હોય તો કપાસની ખેતી માટે તે ખૂબ જ અનુકૂળ હોય છે. એટલે કે લાવાની કાળી અને ફળદ્રુપ જમીનથી બનેલા ઉચ્ચ પ્રદેશોમાં કપાસનો પાક સારો એવો થાય છે. બીજું તો કે પ્રાચીન નક્કર ખડકોના બનેલા ઉચ્ચ પ્રદેશોમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું જેવી કિંમતી ખનિજો મળી આવે છે. દાખલા તરીકે ભારતમાં છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી અનેક પ્રકારના ખનિજો મળી આવ્યા છે. આગળ ઉચ્ચ પ્રદેશમાં ઢોળાવો પશુપાલન માટે ખૂબ જ મહત્ત્વના છે, જેમાં પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે ઉચ્ચ પ્રદેશોનું મહત્ત્વ. હવે અહીંયા આપ્યું છે જાણવા જેવું. ગુજરાતમાં સૌરાષ્ટ્રની લગભગ મધ્યમાં ઉચ્ચ પ્રદેશોની રચના થયેલી જોવા મળે છે. એટલે સૌરાષ્ટ્ર વિસ્તારમાં જાઓ તો સૌરાષ્ટ્રની લગભગ મધ્યમાં ઉચ્ચ પ્રદેશની રચના આપણને થયેલી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે ભૂમિ સ્વરૂપોના જે પ્રકાર છે જેમાં મુખ્ય જે પ્રકાર છે એ મુખ્ય પ્રકારમાં સૌથી પ્રથમ પર્વત, બીજું છે ભૂમિ સ્વરૂપો અને ત્રીજું મેદાન. આ 3 મુખ્ય પ્રકારો વિશે આપણે ભણવાનું છે. જેમાં આજના વિડીયોમાં આપણે ભૂમિ સ્વરૂપ એટલે શું, ભૂમિ સ્વરૂપ કોને કહેવાય, ભૂમિ સ્વરૂપોના પ્રકાર, એમાં પર્વત છે અને ઉચ્ચ પ્રદેશ અને મેદાન. જેમાં આજના વિડીયોમાં આપણે પર્વતના જે પ્રકાર છે જેમાં ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત તેના વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ ઉચ્ચ પ્રદેશના જે પ્રકારો છે એમાં ઉચ્ચ પ્રદેશના જે 3 પ્રકારો છે, બરાબર, એ 3 પ્રકારોમાં આપણે વાત કરી તો કે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, ખંડીય ઉચ્ચ પ્રદેશ અને આગળ જે આપણે પ્રકાર છે એમાં આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વ પણ જોયું અને મેદાનોના મહત્ત્વ વિશે પણ સમજણ મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ 11 ભૂમિ સ્વરૂપો, જેનો પ્રથમ ભાગ એટલે કે ભાગ 1 છે. ભાગ 1માં આપણે આટલા સુધી અભ્યાસ કરવાનો છે. હવે બાકીનો જે ભાગ છે જેમાં મેદાનનો અર્થ, મેદાનના પ્રકારો વિશે, ત્યારબાદ બીજું કેટલાક જે પ્રકારો છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. એ ભાગ 2માં આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમારે આ વિડીયોને ધ્યાનથી સાંભળવાનો છે, સમજવાનો છે અને કંઈ પણ સમજ ના પડે તો એ મુદ્દોને તમારે નોંધ કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ 11 ભૂમિ સ્વરૂપો જેનો ભાગ 1 અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.